પાણી એના વગર જીવન શક્ય જ નથી, ખરું ને? આજે તો બસ એક નળ ફેરવ્યો અને પાણી હાજર. પણ ક્યારે વિચાર્યું છે કે હજારો વર્ષો પહેલાં, જ્યારે કોઈ વીજળી નહોતી, કોઈ આધુનિક મશીનો નહોતા, ત્યારે આપણા પૂર્વજોએ પાણીનું મેનેજમેન્ટ કેવી રીતે કર્યું હશે? ચાલો, આજે આપણે એમની એ જ અદ્ભુત એન્જિનિયરિંગની દુનિયામાં એક સફર કરીએ. અને આ સવાલ છે ને, એ આજે બહુ જ અગત્યનો છે. શું લાગે છે? શું આપણી આજની જે પાણીની આટલી મોટી સમસ્યાઓ છે, એનો ઉકેલ શું સાચે જ આપણા ભૂતકાળમાં છુપાયેલો હોઈ શકે? આખી વાતચીત દરમિયાન આપણે આ જ સવાલનો જવાબ શોધવાની કોશિશ કરીશું. તો સૌથી પહેલાં તો આ જળ ધરોહર છે શું? જો સાવ સાદા શબ્દોમાં કહીએ તો આ આપણો પાણીનો વારસો છે, આપણી હેરિટેજ. એક એવો ખજાનો જેમાં એ બધી ટેકનિક અને જ્ઞાન ભરેલું છે જે આપણા પૂર્વજોએ કોઈપણ મોડર્ન સાધનો વગર પાણીને મેનેજ કરવા માટે વાપર્યું હતું. તો ચાલો આ ખજાનાને ખોલીએ. 1 મિનિટ માટે વિચારો. તમે એવી જગ્યાએ રહો છો જ્યાં વરસાદ તો માંડ પડે છે, શુષ્ક પ્રદેશ છે, અને હા, વીજળી કે પંપ જેવું તો કંઈ છે જ નહીં. હવે આવા સંજોગોમાં આખા શહેરને પાણી કેવી રીતે પહોંચાડશો? આ જે પડકાર હતો જેનો એમણે સામનો કર્યો હતો, અને એનો જે ઉકેલ એમણે શોધ્યો, એ આજે પણ આપણને ચોંકાવી દે છે. તો આપણી આ સફરની શરૂઆત કરીએ સિંધુ ખીણની સભ્યતાથી. અહીં હજારો વર્ષો પહેલાંની વાત છે. એ લોકોએ માત્ર પાણીની અછતને જ માત નહોતી આપી, પણ શહેરી સ્વચ્છતા એટલે કે અર્બન સેનિટેશનમાં પણ કમાલ કરી બતાવી હતી. 4500 વર્ષ પહેલાં આપણે વાત કરી રહ્યા છીએ ધોળાવીરાની, કચ્છના રણની વચ્ચે વસેલું એક આખું મહાનગર. વિચાર કરો, એ સમય અને એ જગ્યા એ પોતે જ એક અજાયબી છે, નહીં? તો સવાલ પાછો ત્યાં જ આવીને ઊભો રહે છે. આટલા ઓછા વરસાદવાળા વિસ્તારમાં આખા શહેરને પાણી પહોંચાડવું કઈ રીતે? જ્યારે તમારી પાસે પાણી ઓછું હોય ત્યારે તમારે દરેક ટીપાની કિંમત કરવી પડે. તો ધોળાવીરાના લોકોએ આજે અશક્ય લાગતું હતું એ કામ કર્યું કઈ રીતે? એમનો જવાબ હતો એકદમ સ્માર્ટ અને વેલ પ્લાન્ડ સિસ્ટમ. એમણે શું કર્યું? 1-2 નહીં, પણ પૂરા 16 મોટા જળાશયોનું એક આખું નેટવર્ક બનાવ્યું. અને એનો હેતુ એક જ હતો: ચોમાસામાં જે પણ પાણી વરસે એનું એક ટીપું પણ વેડફાવું ન જોઈએ. આખી પ્રોસેસ છે ને, એ 4 સિમ્પલ પણ સુપર ઇફેક્ટિવ સ્ટેપ્સમાં હતી. પહેલું, ચોમાસામાં મનાહર અને માનસર નદીઓ પર ડેમ બનાવીને પાણી રોકી લેતા. બીજું, પછી એ પાણીને કેનાલ દ્વારા આખા શહેરમાં પહોંચાડતા. ત્રીજું, અને આ સ્ટેપ તો ખરેખર જીનિયસ છે, એ પાણીને મોટી ટાંકીઓમાં થોડો સમય રહેવા દેતા, જેથી કચરો નીચે બેસી જાય અને પાણી કુદરતી રીતે જ સાફ થઈ જાય. અને ચોથું, આ સાફ થયેલા પાણીને બીજા 16 જળાશયોમાં ભરી લેતા, આખા વર્ષના ઉપયોગ માટે. વિચાર તો કરો, કેટલી લાંબી દ્રષ્ટિ! એટલે કે આજના જે મોડર્ન વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ છે ને, એનો કોન્સેપ્ટ તો હજારો વર્ષો પહેલાં ધોળાવીરામાં તૈયાર હતો. કોઈ મશીન નહીં, કોઈ કેમિકલ નહીં, બસ પથ્થર, એમની બુદ્ધિ અને ગ્રેવિટીનો શાનદાર ઉપયોગ. બસ. ચલો, તો પીવાના પાણીની વાત તો થઈ ગઈ, પણ એક મોટા શહેરમાંથી જે ગંદુ પાણી નીકળે એનું શું? આ પણ એક મોટો સવાલ છે, ખરું ને? સિંધુ ખીણના લોકોએ આનો શું ઉપાય શોધ્યો હતો? આનો જવાબ શોધવા માટે ચાલો આપણે જઈએ મોહેન્જો-દડો. અહીં આપણને જોવા મળે છે દુનિયાની પહેલી અને કદાચ સૌથી વ્યવસ્થિત અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ સિસ્ટમ. અને સૌથી મજાની વાત તો એ છે કે એમની સિસ્ટમ અને આપણી આજની સિસ્ટમમાં ગજબની સમાનતા છે. જુઓ, ઢાંકેલી ગટરો, પાક્કી ઈંટોથી બનેલી, દરેક ઘરનું કનેક્શન, અને સફાઈ માટે મેનહોલ્સ પણ. આજે પણ આપણે આ જ તો કરીએ છીએ. આ બતાવે છે કે એ લોકો પોતાના સમય કરતાં સદીઓ આગળ વિચારતા હતા. એમને ખબર હતી કે એક સ્વસ્થ શહેર માટે સ્વચ્છતા કેટલી જરૂરી છે. હવે ચાલો સમયમાં એક લાંબી છલાંગ મારીએ. આપણે આવી ગયા છીએ મધ્યકાલીન ભારતમાં. અહીં પાણીને જોવાનો દૃષ્ટિકોણ થોડો બદલાયો. હવે એ માત્ર એન્જિનિયરિંગનો વિષય નહોતો રહ્યો, પણ એની સાથે કળા અને આખો સમાજ જોડાઈ ગયો. આ એક વાત બધું જ સ્પષ્ટ કરી દે છે. પાણી હવે ફક્ત તરસ છિપાવવાની વસ્તુ નહોતી. એ લોકોના જીવનનું, એમના સમાજનું અને એમની શ્રદ્ધાનું કેન્દ્ર બની ગયું હતું. પણ અહીં એક સવાલ થાય. જમીનમાંથી પાણી જ કાઢવું હોય તો એક સાદો કૂવો પણ ચાલે, બરાબર ને? તો પછી આટલા ભવ્ય, આટલા કલાત્મક,
જાણે કોઈ મહેલ હોય એવી વાવ બનાવવાની જરૂર શું પડી? કારણ કે એક વાવ એ ખાલી કૂવો નહોતી, એના કરતાં ઘણું બધું વધારે હતી. એ આખા વર્ષ માટે પાણીનો ભરોસાપાત્ર સ્ત્રોત તો હતી જ, પણ સાથે સાથે ઉનાળાની ગરમીમાં ઠંડક મેળવવા માટેનું એક સોશિયલ હબ પણ હતી. લોકો અહીં ભેગા થતા, વાતો કરતા. એ એક પવિત્ર જગ્યા પણ હતી, એક મંદિર જેવી. અને સૌથી ઉપર એ પાણીને સન્માન આપતું એક અદ્ભુત આર્કિટેક્ચરલ માસ્ટરપીસ હતું. ટૂંકમાં કહીએ તો વાવ એ ઉપયોગિતા અને કળાનું એક અદ્ભુત મિશ્રણ હતી. એ માત્ર પથ્થરનું બાંધકામ નહોતું, એ તો લોકોના જીવનનો, એમના સમાજનો એક ભાગ બની ગઈ હતી. તો આ બધી વાતો પરથી આપણા આજના સમય માટે શું શીખવા જેવું છે? આપણો આ ભવ્ય વારસો આપણી આજની સમસ્યાઓમાં કઈ રીતે કામ આવી શકે? તો ચાલો આખા વારસાને 3 મુખ્ય પાઠમાં સમજીએ. ધોળાવીરા આપણને શીખવે છે સ્થાનિક સ્તરે વરસાદના દરેક ટીપાને બચાવો. આ જ સાચી વોટર સિક્યોરિટી છે. મોહેન્જો-દડો શીખવે છે એક સ્વસ્થ શહેર માટે સારી સ્વચ્છતા સિસ્ટમ કેટલી જરૂરી છે. એ સસ્ટેનેબલ અર્બન પ્લાનિંગનો પાયો છે. અને વાવ આપણને યાદ અપાવે છે પાણી એ કોઈની અંગત મિલકત નથી, એ આખા સમાજની સહિયારી અને પવિત્ર ધરોહર છે, જેનું સંચાલન સમાજે સાથે મળીને કરવું જોઈએ. અને અંતે આ એક વિચાર આપણને ઊંડાણમાં ઉતરવા મજબૂર કરી દે છે. તેમની પાસે ટેકનોલોજી ઓછી હતી, પણ દૃષ્ટિ મોટી હતી. આપણી પાસે ટેકનોલોજી છે, પણ કદાચ દૃષ્ટિ ખૂટે છે. આ વાત ખરેખર વિચારવા જેવી છે. એમણે તો માત્ર પથ્થર અને પોતાની દૂરંદેશીથી સદીઓ સુધી ટકેવો વારસો બનાવ્યો. હવે સવાલ એ છે કે આપણી પાસે આટલી બધી ટેકનોલોજી છે, આપણે આવનારી પેઢીઓ માટે કેવો વારસો બનાવીશું? આનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે.